નમસ્કાર ભાઈઓ બહેનો, ફાઉન્ડેશનના પ્રથમ લેક્ચર દરમિયાન આપણે લોકોએ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જડત્વ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, વેગમાન, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, બળનો આઘાત, આ બધા ટોપિકો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, જ્યારે બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ત્રીજા નિયમમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ બધી વાતો કરી હતી. જેટલા પણ થિયરીને લગતા મુદ્દાઓ હતા ડિટેલમાં આપણે ચર્ચાઓ કરી ચૂક્યા. આ લેક્ચર દરમિયાન આપણે એ જ બધા થિયરી કન્સેપ્ટને લગતા જે દાખલાઓ છે, એને લગતી જે એપ્લિકેશન છે, તે જોવા માટે જઈ રહ્યા છીએ. પહેલાં હું બધા સૂત્રો એક પછી એક તમને રિવાઇઝ કરાવું છું, અને ત્યાર પછી 1 by 1 આપણે બધા દાખલાઓનું રિવિઝન અને એ બધા દાખલાઓની બને તેટલી વધારે ને વધારે પ્રેક્ટિસ થાય તે મુજબ આગળ વધીશું. તો પહેલું વહેલું F ઇઝ ઇક્વલ ટુ dp/dt. હવે અહીંયા આગળ તમે F બરાબર આમાં લખી શકશો m2v2 માઇનસ m1v1, વેગમાનમાં થતો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી અથવા તો સમયમાં થતો ફેરફાર. જો દળ સમાન હોય તો F બરાબર m v2 માઇનસ v1 અપોન ડેલ્ટા ટી પણ કહી શકાય. આ પણ F બરાબર થયું, આ પણ F બરાબર થયું, અને હજી F m, આને તમે પ્રવેગય કહી શકો, એટલે m a. તો આટલી વસ્તુ આવી. પેલું સૂત્ર આ બોલો, આ બોલો, આ બોલો કે આ બોલો. આમાં બીજી વસ્તુ, જો બળ અચળ હોય તો આ અચળ છે. જો બળ અચળ છે, દળ તો અચળ હોવાનું જ છે. અચળ મતલબ હું ફરે નહીં એવું. આ અચળ હોય, પદાર્થીનું જ હોય, તો એનો મતલબ હું બળ અચળ હોય, એનો મતલબ હું તો પ્રવેગ પણ કેવો હોય? અચળ હોય. ને જો પ્રવેગ અચળ હોય તો અચળ પ્રવેગી ગતિના 3 સૂત્ર છે. અચળ પ્રવેગી ગતિના સૂત્રો કયો? પેલું સૂત્ર આ છે, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. v એટલે કે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે કે પ્રવેગ, t એટલે કે સમય. બીજું આ d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ને ત્રીજું આ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ઠીક છે, આ 3 સૂત્રો થયા. આની પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તમે લોકો ઉપયોગ કરી શકશો. ત્રીજું, વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? જો બાહ્ય બળ 0, જો બાહ્ય બળ 0, તો અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. આટલા સૂત્રો તો મારા કામના સૂત્રો થયા. આમાંથી ક્યાંક ને ક્યાંક દાખલા તમને પૂછાશે, તમને એ દાખલામાં મગજ ચાલવું જોઈએ. ઠીક છે, નોટ પેન કાઢો હાલો. જો અઘરું કંઈ નથી. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, 4 વસ્તુ સિવાય આપણે કંઈ ભણ્યા નથી આજના દિવસમાં. જે કંઈ પણ દાખલામાં આપે છે જોતા જાઓ. પહેલા એમ કીધું છે કે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ. જો બળ અચળ છે એનો મતલબ એમ કે પ્રવેગ અચળ છે. માસ આપી દીધું, m બરાબર કેટલું? 3 કિલોગ્રામ. બળ કેવું છે? તો કે અચળ. બળ જો અચળ છે, જો બળ અચળ, તો પ્રવેગ કયો હોય? તો કે અચળ હોય. અચળ પ્રવેગ છે એટલે તમે આ 3 માંથી કોઈ પણ સૂત્ર વાપરો હાલે. એ લોકોએ શું કીધું છે કે પદાર્થે પોતાની ઝડપ 25 સેકન્ડમાં 2 માંથી કેટલી કરી? 3.5. 2 માંથી 3.5 કરી, મતલબ શરૂઆતની ઝડપ કેટલી હતી? તો કે 2 મીટર પર સેકન્ડ. ફાઇનલ ઝડપ કેટલી થઈ? તો કે 3.5 મીટર પર સેકન્ડ. ને એ માટે સમય કેટલો લાગ્યો? ટી કેટલો લાગ્યો? તો કે ટી લાગ્યો 25 સેકન્ડ. તો જો v એવું હોય, v0 એવું હોય, t એવું સૂત્ર કયું? તો કે પેલું. તો v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરવાનું. v ની બદલે મૂકવાના 3.5, v0 ની બદલે મૂકવાના 2. પ્રવેગ તમને ખબર નથી, સમય કેટલો છે
25 સેકન્ડ. તો 3.5 માંથી 2 ગયું તો 1.5 થયું ને. 3.5 માઇનસ આ 2 અહીંયા સરવાળામાં છે, આમ જાય તો બાદબાકીમાં. તો 3.5 માઇનસ 2 એટલે 1.5. 1.5 બરાબર a × 25. એને કરતા બનાવો 1.5 ભાગ્યા 25. 1.5 એટલે શું કહેવાય? 15/10 ગુણ્યા 25. 5 તેરી 15 ને 5 5 25. હલો 3 ભાગ્યા 5 એટલે 0.6 ભાગ્યા 10 થયું, એટલે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ શું આવ્યું? તમારું પ્રવેગ. તમારે શું ગોતવાનું છે? બળનું માન. બળનું માન એટલે બળનું મૂલ્ય. આ 4 માંથી એક સૂત્ર. દળ આપી દીધું છે ને પ્રવેગ મળી ગયું છે, કયું સૂત્ર વપરાય? આ. તો F બરાબર શું થાય? એમ કેટલું છે? તો કે 3. એ કેટલું છે? તો કે 0.06 એટલે 6/100 થયું ને. 6 તેરીને 18/100 એટલે કે 0.18 ન્યૂટન. બળનું મૂલ્ય કેટલું? 0.18 ન્યૂટન. હવે જો વેગ વધ્યો કે ઘટ્યો? તો કે પેલા વેગ 2 હતો, પછી 3.5 થઈ ગયો. મતલબ કે પદાર્થ જે દિશામાં, માનો કે એક છોકરો દોડતો દોડતો આવે અને સામેથી કોઈક બળ લગાડે તો એનો વેગ ઓછો થાય. તો આ બળ કઈ દિશામાં લાગ્યું હોય? પદાર્થ જે તરફ ગતિ કરતો આવતો હોય, હું આમ 2 ની સ્પીડમાં દોડતો હોય અને પાછળથી કોક મને ધક્કો મારે તો હવે મારો વેગ કેટલો થઈ જાય? 3.5. મતલબ કે બળનું દિશા કઈ આવી? બળની તો કે પદાર્થની ગતિની દિશામાં બળ લાગ્યું. હલો, તો બળનું મૂલ્ય કેટલું? 0.18 ન્યૂટન. બળની દિશા કઈ? પદાર્થની ગતિની દિશા તરફ બળ લાગ્યું હશે. જો ઊંધું થયું હોત, વેગ ઘટ્યો હોત, તો દિશા કઈ કે? પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું એમ બોલત તમે. ઠીક છે? આ રીતે તમે આખો દાખલો ગણી શકો. એની જેવો જ છે. 3 કિલોગ્રામ દળનો પદાર્થ આટલાના વેગથી ગતિ કરે છે. હવે પદાર્થ ઉપર એટલું બળ લગાડવામાં આવે કે તેનો વેગ એટલો થઈ જાય આટલી સેકન્ડમાં. સેમ ટુ સેમ દાખલો તમે લોકો હોમવર્કમાં ગણજો. 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ આટલી ઝડપથી ગતિ કરે છે, 40 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો સ્થિર થતા પહેલા તેને કાપેલું અંતર ગોતો. જો આમાં દાખલો થોડોક છે આની જેવો જ તે, પણ થોડોક ફરી ગયો. હવે તમને રકમમાં ઘણી વખત કહી દેશે કે બળ અચળ છે, અને જો એવું કીધું ન હોય ને બળ અચળ છે તો તમારે આની સામું જોવાનું. બળ લાગ્યું કેટલું? 40 ન્યૂટન. હવે તમે આમની સામું જોયા રાખો. 1 કલાક જુઓ, 2 કલાક જુઓ, 1 મહિનો જુઓ, 2 મહિના જુઓ, 1 વર્ષ જુઓ, 2 વર્ષ જુઓ, 10 વર્ષ જુઓ. આ 40/50 એની મેળે થાય? ન થાય. મતલબ હું કે આ બળ લાગ્યું છે ફિક્સ 40 ન્યૂટન એટલે 40 જ ન્યૂટન. એમાં 41 નહીં થાય, 39 નહીં થાય. તો એ બળ કેવું થઈ ગયું? અચળ. 40 ન્યૂટન જેટલું અચળ બળ. જો અહીંયા પાછળ તો લખ્યું તું અચળ બળ છે એમ, પણ જો કદાચ ન લખ્યું હોય તો એટલું જ આપ્યું હોત ને તોય ખબર પડી જાય કે અચળ બળ છે. તો F કેટલું છે? તો કે 40 ન્યૂટન. F બરાબર તો શું કહેવાય? એમ એ પણ કહેવાય ને. દળ આપી દીધું છે. જો 20 કિલોનો પદાર્થ છે, પ્રવેગ નથી ખબર. આના ઉપરથી શું ખબર પડી ગઈ કે ભાઈ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ લાગશે. પ્રવેગ કેવો હશે? અચળ. પ્રવેગ અચળ શું કામ હશે? કારણ કે તમારું બળ અચળ છે. હલો, 5 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ગતિ કરતો તો શરૂઆતની ઝડપ આપી દીધી કે ભાઈ શરૂઆતમાં V0 કેટલું છે? 5 મીટર પર સેકન્ડ. અંતે સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે મતલબ શું? કે અંતે ઊભો રહી ગયો હોય, ગતિ કરતો કરતો સ્થિર થઈ ગયો. તો સ્થિર થઈ ગયો મતલબ શું? કે એનો વેગ કેટલો થઈ ગયો હોય? 0. તો ફાઇનલ વેલોસિટી કઈ છે? તો કે 0 મીટર પર સેકન્ડ. કેટલી સેકન્ડમાં સ્થિર થઈ ગયું એવું કઈ કીધું છે? તો કે નહીં. તમારે ગોતવાનું છે અંતર d કેટલું. આ બીજું સૂત્ર વાપરો, તમારો દાખલો થઈ જશે. d બરાબર V0t પ્લસ 1/2 પણ જો સમય નથી ખબર એટલે આ બીજું સૂત્ર ન વપરાય, ત્રીજું વપરાય. કારણ કે જો એમાં V આવે, V0 આવે, d આવે ને e આવે એ તો ખબર છે. v² - V0² બરાબર 2AD. V² મતલબ શું? તો કે ફાઇનલ નો સ્ક્વેર માઇનસ V0² એટલે 5 નો સ્ક્વેર 2. તમારું બળ ગતિની વિરુદ્ધમાં લાગ્યું. ગતિ આમ થાય છે ને બળ આમ લાગ્યું. ગતિની વિરુદ્ધમાં બળ લાગ્યું એનો મતલબ એમ કે તમારો પ્રવેગ કેટલો લેવાનો હોય? 2 નો લેવાનો હોય. ગતિની વિરુદ્ધમાં લાગ્યું એટલે પ્રવેગ કેટલો લેવો પડે? -2.
અંતર કેટલું લાગ્યું તો કે એટલું. અથવા તો તમે +2 લઈ લો. હાલો હું તમને આવી રીતે સમજાવું કે -5 નો વર્ગ 25, 2 દુ 4 ડી, ડી ગોતો 25 ભાગ્યા 4, 4 છક 24, 6.25 થયું, પણ એ માઇનસ થયું કે નહીં? -6.25. મતલબ કે આ સ્થાનાંતર તમારું માઇનસમાં આવ્યું. માઇનસ સાઇન શું નક્કી કરે તો કે બળ જે તરફ લાગે છે એની વિરુદ્ધમાં બળ આમ લાગતું હશે તો સ્થાનાંતર આમ થયું હશે. સામું બળ લાગ્યું ને તો એ પદાર્થ કેટલો આગળ ખસ્યો તો કે 6.25 મીટર. આ રીતે તમે કહી શકો કે ભાઈ જવાબ કેટલો આવશે? 6.25 મીટર. આપણે માઇનસ સાઇન તો શું દેખાડે ખાલી કે ભાઈ માઇનસ સાઇન એવું કે છે કે પદાર્થના બળની દિશા અને સ્થાનાંતરની દિશા બે અલગ અલગ છે, પરસ્પર વિરુદ્ધ છે. બાકી જવાબ કેટલો આવે? 6.25 મીટર. આ જો સોલ્વ પ્રોબ્લેમ. આખી રકમ પેલા વ્યવસ્થિત વાંચી લ્યો તમે એકવાર. ઠીક છે? શું કે છે તમને રકમમાં? $36 કિમી/કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, એટલે કે તમને ઝડપ ખબર પડી ગઈ છે વાહનની કેટલી છે? 36 કિલોમીટર/કલાક. હવે જો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા પડે એટલે 36. 1 કિલોમીટરના મીટર કેટલા થાય તો કે 1000 મીટર થાય. 1 કલાકમાં સેકન્ડ કેટલી આવે તો કે 1 કલાકમાં 60 મિનિટ હોય, અને 1 મિનિટની પાછી 60 સેકન્ડ, એટલે 1 કલાકમાં કેટલી મિનિટ તો કે 60 મિનિટ હોય કે નહીં? તો એમ બોલાય 60 મિનિટે 1 કલાક થાય, તો 1 મિનિટે 60 મિનિટે 1 કલાક થાય એમ કહી શકાય ને તમે કે ભાઈ 60 મિનિટ બરાબર 1 કલાક. તો હું આ 1 કલાક કાઢીને ત્યાં હું મૂકી શકું? આ મૂકી શકું 60 મિનિટ. તો હજી હું એ જ લખું છું 60. પણ હવે 60 ગુણ્યા 1 મિનિટ થઈ ગયું, પણ 1 મિનિટમાં સેકન્ડ કેટલી આવે તો કે 60 સેકન્ડ. તો આમ જ થઈ ગયું ને 36 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. ભાગ પાડો. ભાગ પાડશો એટલે શું થશે તો કે 5 વડે ભાગ પડશે. બરાબર? તો અહીંયા એમ થઈ જાય 5 દુ 10, 200 ના છેદમાં, અથવા તો એક કામ કરો ને 100 ભાગ્યા 3600 છે કે નહીં? આમ 1000 ભાગ્યા 3600 છે. મીંડું 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 વી ગયા. તો આમ જ થયું ને 36 ગુણ્યા 2 પંચા 10 અને 2 18 36 મીટર/સેકન્ડ. હલો, તો હવેથી કદાચ તમને ક્યારેક એવી જરૂર પડે કે કિલોમીટર/કલાક આપ્યું હોય, કિલોમીટર/કલાક, એને તમારે મીટર/સેકન્ડમાં જોતું હોય તો એ જે આંકડો હોય ને એના ગુણાકારમાં કેટલા કરી નાખવાના? 5/18. હવે 18 દુ 36, એટલે કે જવાબ કેટલો આવ્યો? 10 મીટર/સેકન્ડ. જો આ બધું હું પહેલી વાર છે એટલે તમને કહું છું. હવેથી હું શું કહીશ કે અહીંયા તમને એમ આપ્યું છે કે 18 કિમી/કલાકથી એક વાહન આવે છે, કે 36 કિમી/કલાકથી આવે છે, કે 54 કિમી/કલાકથી આવે છે. તમારે શું કરવાનું? ગુણાકારમાં 5/18 કરી નાખવાનું, પછી ભાગ પાડી દેવાના, જે આવશે મીટર/સેકન્ડ. એટલે એટલી બધી ગણતરી તમારી બચી જાય. ઓકે. 36 કિમી/કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા પર એક બાળકને ઊભું, આમ ભાઈ ગાડી લઈને જતા હોય ધૂનમાં ગાડી લઈને જતા હોય ભાઈ, ઓચિંતાનું સામે બાળક દેખાઈ જાય. હવે શું કરે છે તો કે જોવે છે કે મારે બાળકને જો બચાવવું હોય છે ને તો 4 સેકન્ડમાં મારે મારા વાહનને ઊભું રાખી દેવું પડશે. વાહન ઊભું રહે છે મતલબ કે હું ફાઇનલ સ્પીડ કઈ હોય? 0 મીટર/સેકન્ડ હોય. કેટલી સેકન્ડમાં તો કે t બરાબર 4 સેકન્ડમાં. તો વાહન ઉપર કેટલું પ્રતિપ્રવેગી બળ લગાડવું પડે? વાહનનું દળ આપી દીધું છે ને ડ્રાઈવરનું દળ આપી દીધું છે. કે એવું તો ન હોય કે ડ્રાઈવર આમ આગો ઊભો હોય ને એકલું વાહન હાલતું હોય. બે હારે જ હોય ને. આવું અલગ અલગ ભલે આપ્યું, પણ તમારે જે દળ લેવાનું હોય કયું દળ લેવાનું તો કે તમારે તો બે લેવાનું, માસ ઓફ ડ્રાઈવર પ્લસ માસ ઓફ વ્હીકલ. વાહનનું દળ અને ડ્રાઈવરનું દળ કેટલું થશે તો કે 400 + 65 એટલે 465 કિલોગ્રામ. તમારે ગોતવાનું છે, આ ગોતવાનું છે બળ કેટલું લાગતું હશે. તો બળનું સૂત્ર તો તમારી પાસે છે ને, F બરાબર શું થાય? ma. પણ એમ કોનું લેવાનું તો કે 465. જો ગમે એ રીતે તમે એ ગોતી નાખો તો વાર્તા પૂરી થઈ ગઈ. હવે જો
એ ગોતવા માટે તમને V0 આપ્યું, V આપ્યું, મતલબ કે અંતિમ વેગ આપ્યો, પ્રારંભિક વેગ આપ્યો, સમય આપ્યો. આ સૂત્ર નો હાલે. V બરાબર V0 પ્લસ AT. V કેટલું? તો કે 0. V0 કેટલું? તો કે 10 મીટર પર સેકન્ડ. હવે પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ છે એટલે પ્રવેગ કરતા ઊંધું. પ્રવેગ એ હોય, પ્રતિપ્રવેગ માઇનસ એ હોય. ગુણાકારમાં સમય. આ માઇનસ AT આમ V આવ્યું એટલે AT થઈ ગયું. તો કે AT બરાબર 10. પ્રવેગ કેટલો છે આપ્યું છે? નહીં, પ્રવેગ ગોતવો છે. સેકન્ડ આપી છે? સેકન્ડ. તો કે હા, 4 સેકન્ડ. પ્રવેગ કેટલો થઈ ગયો? 2.5 મીટર પર સેકન્ડ થઈ ગયો. 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ 2.5 અહીંયા જવા દો. 465 ગુણાકારમાં 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કે કિલોગ્રામ. 465 કિલોગ્રામ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે તો ન્યૂટન થઈ ગયું. તો 465 ગુણાકારમાં 2.5 કરો એટલો જવાબ આવશે. ગણતરી કરી નાખવાની. જો ગણતરી સાહેબ પણ અમને આ બધાને નવમામાં ગુણાકાર ભાગાકાર નું આવડે, પણ આ તમારું હગું 11 સાયન્સ નું છે અને ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય. 465 ગુણાકારમાં 2.5 કરશો એટલે જવાબ આવશે 1162.5. સેમ ટુ સેમ દાખલો. એક બાળક રસ્તાની વચ્ચે ઊભું છે ત્યારે સ્કૂટરનો ડ્રાઈવર એટલાની સ્પીડથી ગતિ કરે છે, બચાવવા માટે બ્રેક મારે છે, 4 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. સ્કૂટરનું દળ આટલું છે અને ડ્રાઈવરનું દળ આટલું છે. હોમવર્કમાં કરશું આપણે. તો આ -900 આવ્યું એનો મતલબ શું થઈ ગયો ખબર? કે ભાઈ બળ કયું હોય? તો કે વાહનની ગતિ આમ થતી હોય બળ વિરુદ્ધ દિશામાં લાગ્યું હોય છે એમ, બીજું કઈ નહીં. હવે જો 0.5 કિલોગ્રામ મીટર પર સેકન્ડના વેગમાનથી આવી રહેલા એક દડો. હવે આ વેગમાન આપ્યું, પણ કયું વેગમાન? શરૂઆતનું આવતું હોય એ વેગમાન આપ્યું, મતલબ કે M1 V1 આપી દીધું છે. હવે એ દડાને બેટ્સમેન ફટકારે તો એનો વેગ કેટલો? એનું વેગમાન કેટલું થઈ ગયું? તો કે 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ જ માર્ગ ઉપર વિરુદ્ધ દિશામાં ગયો. દડો આમ આવ્યો, એને આમ માર્યું. જો વેગમાન આવે છે એ આમ છે, જાય છે એ આમ છે. વેગમાન એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે તમારે નિશાની સાથે બધી વસ્તુ લેવી પડે. આ દિશાને તમે માઇનસ કહેતા હશો તો આ દિશાને તમારે પ્લસ કહેવી પડશે. આવે છે એ શું થયું? તો કે 0.5 એ તમારે માઇનસ લેવાનું. તો જાય છે એ 0.3 કેવું લેવાનું? તમારે પ્લસ લેવાનું. જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય એટલે કે ટાઈમ આપી દીધો છે તો બળ ગોતો. તો જો આ વખતે તમે આ સૂત્ર ન વાપરી શકો. તમને ખબર પડવી જોઈએ કે તમારે બળ ગોતવા માટે આ 4 માંથી એકાદું સૂત્ર વાપરવાનું છે. કયું સૂત્ર વાપરવું એ તમારે જોવાનું. ઠીક છે? કયું સૂત્ર વાપરશું આપણે કે જેમાં આવતું વેગમાન હોય, જાતું વેગમાન હોય ને સમય હોય? તો આ સૂત્ર આવે. જો M2 V2 જાય છે એ વેગમાન, M1 V1 આવે છે એ વેગમાન, છેદમાં ડેલ્ટા T. બસ સીધી ગણતરી કરી નાખો. આ બધું બળનું મૂલ્ય જ છે. આમાં તો ન કરે કારણ કે આમાં તો નિશાની છે તમારી પાસે F. હવે જુઓ, અહીંયા ગણવું હોય તો F નું મૂલ્ય કેટલું થઈ ગયું? તો કે M2 V2 માઇનસ M1 V1 ના છેદમાં ડેલ્ટા T. જાય છે એ વેગમાન કેટલું આપ્યું છે? તો કે 0.3. આવે છે એ વેગમાન કેટલું હોય? આ જાય છે એ 0.3. જાય છે એને ધન ગણો છો તો આવે છે એને ઋણ ગણવું પડે. આ માઇનસ અને આવે છે એ પોતે પાછું માઇનસ લેવું પડે 0.5. છેદમાં સમય આપી દીધો છે ને તમને. સમય કેટલો આપ્યો છે? તો કે 0.02. 0.3 વત્તા 0.5. 0.3 ગુણાકાર છે, માઇનસ માઇનસ નિશાની ફરી જાય, પ્લસ 0.5 છેદમાં 0.02. આ થઈ ગયું 0.8 ના છેદમાં 0.02. એટલે 8 ના છેદમાં 10, 2 ના છેદમાં 100 એટલે 8. અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય, મીંડું મીંડું ઉડી જાય. 2 ચોક 8, 4 દાન 40. 40 ન્યૂટન જેટલું બળ લાગે. હલો, લગાડેલું બળ કેટલું હશે? તો કે ભાઈ 40 ન્યૂટન. બી જવાબ તમારો સાચો. આ જુઓ સોલ્વ પ્રોબ્લેમ 4.
એક સમક્ષિતિજ સુરેખ રસ્તા પર 1000 કિલોગ્રામ દળની કાર 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. દૂરથી ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ જોઈને ડ્રાઈવર, આ વખતે બાળક નથી ઊભું, આ વખતે ડ્રાઈવરને સિગ્નલ છે એટલે ઊભું રહેવું છે. 4 કિલો ન્યૂટનનું અચળ બ્રેકિંગ ફોર્સ એટલે હું પ્રતિ પ્રવેગિત બળ, એટલે કે આ 40 ન્યૂટન બળ છે કેવું હશે તો કે માઇનસમાં હશે, પ્રતિ પ્રવેગિત બ્રેકિંગ ફોર્સ છે. તમારી ગાડી ધીમી પડે છે, ધીમી પડતા જે બળ લાગ્યું ઈ, તો કે ધીમી પડતા બળ લાગ્યું મતલબ શું કહેતો કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું હોય તો જ તમારી ગાડી ધીમી પડી હોય. દળ આપી દીધું છે, ચેક કરો કેટલું આપ્યું છે, 1000 કિલોગ્રામ. એક કાર ઇનિશિયલ સ્પીડ કેટલી છે તો કે 30 મીટર પર સેકન્ડ. ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ જોઈને ડ્રાઈવરે બ્રેક મારતા ફોર્સ કેટલાનું લાગ્યું તો કે 4 કિલો ન્યૂટન, એટલે કેટલું 4000 ન્યૂટનનું બળ, પણ એ માઇનસમાં લેવું પડે. પેલું ગોતવાનું છે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ મતલબ શું તો કે F બરાબર ma થાય કે નહીં. F ની બદલે તમારું શું છે -4000 છે, દળ તમને 1000 આપી દીધું છે, પ્રવેગ ગોતવાનો, તો પ્રવેગ કેટલો આવ્યો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હાલો પેલી વસ્તુ મળી ગઈ. બીજું પૂછ્યું છે કેટલા સમયમાં તમારી કાર ઊભી રહેશે. બળ કેવું છે તો કે અચળ. બળ અચળ છે તો પ્રવેગ કેવો હશે તો કે અચળ. પ્રવેગ અચળ છે તો અચળ પ્રવેગી ગતિનું કોઈ પણ સૂત્ર વપરાય. સમય ગોતવો છે એટલે હું આ સૂત્ર વાપરું, v બરાબર v0 + at. અંતિમ વેગ તો કે અંતે તો ગાડી ઊભી રહેવાની છે. શરૂઆતમાં ગાડી કેટલાના વેગથી આવે છે તો કે 30 થી. પ્રવેગ કેટલો છે -4, તો t કેટલું ગોતી લેવાનું. -4t આમ આવે એટલે +4t થઈ ગયા, 0 આ રેડ કરો એટલે 4t બરાબર 30. તો t કેટલું હોય તો કે 30 ભાગ્યા 4, 4 + 7 = 28, 2 = 20, 4 × 5 = 20, 7.5 સેકન્ડ લાગશે. કારને ઉભા રહેતા સમય કેટલો લાગશે તો કે 7.5 સેકન્ડ લાગશે. આ દરમિયાન અંતર કેટલું કપાશે. અંતર માટે શું આવે d બરાબર v0t + 1/2 at². v0t તો શરૂઆતની સ્પીડ આપી દીધી છે 30 સેકન્ડ કેટલી, અથવા તો આ સૂત્ર વાપરો ને તોય હાલે. આની કરતા હું આ સૂત્ર વાપરું, v² - v0² બરાબર 2ad. અંતે તો વેગ ઊભો રહી ગયો છે, ગાડી ઊભી રહી ગઈ છે એટલે 0. શરૂઆતમાં v0 30² બરાબર 2. એક્સેલરેશન કેટલું તો કે -4, d ગોતવાનું છે. હલો -30² 900, માઇનસ આગળ હતા 30² 900, આ માઇનસ અને 4 દુ -8 બરાબર d થઈ ગયું. આ માઇનસ માઇનસ ઉડી ગયા. 8 × 8 = 10, 8 × 8 = 2 = 20, 8 દુ 16, 4 = 40, 8 × 5 = 40. તો d બરાબર કેટલું આવશે 112.5 મીટર. તો ત્રણેય વસ્તુ તમે ગોતી નાખી. તો જો દાખલામાં હરીફરીને આટલાનો જ ઉપયોગ થાય છે, પણ ક્યારે કયું સૂત્ર વાપરવું એનું મગજ તમને આવડવું, હલવું જોઈએ. એ મગજ ક્યારે કઈ રીતે કયું સૂત્ર મારે ક્યાં વાપરવું એ. આ ઓલા જેવો દાખલો થઈ ગયો. આ વખતે F.dt બોલનો સંપર્ક સમય છે. પોતાના તરફ 12 મીટર પર સેકન્ડ થી આટલા દળનો બોલ આવે છે. મતલબ જો આ ગ્રામમાં આપ્યું એને કિલોગ્રામમાં ફેરવવાનું. આની પહેલાના દાખલામાં ડાયરેક્ટ આવતું વેગમાન આપ્યું હતું, આ વખતે વેગમાન નથી આપ્યું. ચેક કરો, દડો કહી દીધો 150 ગ્રામનો, આવે છે એ વેગ કહી દીધો, વિરુદ્ધ દિશામાં આટલાના વેગથી જાશે એ કહી દીધું, બળ કેટલું લાગે એ કહી દીધું છે. તમને જે પૂછ્યું છે શું પૂછ્યું છે સંપર્ક સમય, એટલે આ સૂત્ર આવશે ને, કારણ કે દડો ફિક્સ છે, દળ એનું ઈ છે. વેગ જાય છે એ ધન લેતા હોય તો આવે છે એ માઇનસ લેવાનું, એટલે v2 20 લેવાના, v1 કેટલા લેવાના -12. આ માઇનસ તો ખરા, પણ v1 ની બદલે પાછા -12 લેવાના. બળ કેટલું લાગ્યું એ આપી દીધું છે, સમય પૂછ્યો છે, બસ સમયને કરતા બનાવી દો એટલે દાખલો આવી જશે. આટલી બધી ગણતરી કરવાની જરૂર છે નહીં, ખાલી આ સૂત્ર જ વાપરવાની જરૂર છે, તમારો જવાબ આવી જશે. ધ્યાન શું રાખવાનું, v2 ધન લેવાનું, માઇનસ કરવાના, અને v1 પોતે -12 લેવાના, એટલે દાખલો પૂરો થઈ જશે. આ ચેક કરો, એક મશીન ગનનું દળ 20 કિલોગ્રામ છે. તે 4 ગોળી
પ્રતિ સેકન્ડના દરથી 35 ગ્રામ દળની ગોળી 400 મીટર પર સેકન્ડની ઝડપથી છોડે છે. કઈ બંદૂક રાખશું આપણે? પેલા તો એ નક્કી કરો. હાલો, કઈ રાખશું? સ્કારેલ? કઈ? કાર 98? બસ આની મનીના પબજી વાળાઓ બધા. ધારો કે તમારી પાસે એક મશીન ગન છે, મશીન ગનનું પોતાનું દળ આપ્યું છે, અને એ મશીન ગનમાંથી 1 સેકન્ડમાં 4 ગોળી છૂટી જાય છે. દરેક ગોળીનું દળ આપી દીધું છે, ની ગોળીની ઝડપ આપીશ છૂટવા વાળી. તો ગનને સ્થિર પકડી રાખવું હોય તો કેટલું બળ લગાડવું પડશે? તમારા ખભા દ્વારા આમ ઘણી વખત ન જોતા આપણે ઓલા લોકો આર્મી વાળા હોય અહીંયા આમ ખભા ઉપર આમ પેલા બંદૂક ટેકવે ને પછી આમ ફોડે. એ ખભા ઉપર શું કામ ટેકવે? કારણ કે તમારી ગોળી આગળ જાય તો બંદૂક આમ પાછળ આવતી હોય. એ પાછળ આવતી હોય તમારા હાથમાં નિશાન ન રહે એટલે એ આમ ટેકવી રાખે. એટલે તમારો આમ બંદૂક હલે નહીં, બંદૂક હલે નહીં એટલે તમે જે નિશાનું તાકીને રહેવે ને ત્યાં જ તમારી ગોળી વાગે. એટલા માટે આખા દાખલામાં તમે જુઓ કોનો ઉપયોગ થયો? આ વખતે વેગમાન સંરક્ષણનો ઉપયોગ થયો. કારણ કે જે કંઈ પણ ગોળી છૂટે છે તો સ્પ્રિંગમાં ગોળી દબાયેલી હોય અંદર, બંદૂકની અંદર. પછી જેવું તમે ટ્રિગર દબાવો એટલે સ્પ્રિંગ છટકે. સ્પ્રિંગ છટકે મતલબ કે બધું આંતરિક બળ લાગ્યું. ગોળી ઉપર કયું બળ લાગ્યું? આંતરિક લાગ્યું. સ્પ્રિંગ પેલા દબાયેલી હતી, સ્પ્રિંગ છટકી એટલે ગોળીને વેગ મળ્યો. બાહ્ય બળ નથી લાગ્યું, આંતરિક બળથી બધા કામ થયા. ગોળી ઉપર બળ કયું લાગ્યું? તો કે સ્પ્રિંગ દ્વારા લાગ્યું. તો હું વેગમાન સંરક્ષણનો નિયમ વાપરું. વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગમાન સંરક્ષણનો નિયમ વપરાય ક્યારે ખબર? અહીં બાહ્ય બળ બરાબર 0 હોવાથી, બાહ્ય બળ 0 છે એટલે તમે વેગમાન સંરક્ષણ વાપરો. અને વેગમાન સંરક્ષણ શું કે છે? એ એવું કે છે કે ભાઈ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કોનું કોનું? તો કે માસ ઇન્ટુ વેલોસિટી. કોનું? તો કે બુલેટ. બુલેટનું પ્રારંભિક એટલે કે ઇનિશિયલ કહી દો એટલે આઈ કહી દો, પ્લસ બંદૂકનું દળ માસ ઓફ ગન અને વેલોસિટી ઓફ ગન. ઈ કોનું? બંદૂકનું. પણ ઈ પણ કયું? શરૂઆતનું જ લેવાનું. અંતિમ વેગમાન તો કે બંદૂકનું દળ, સોરી બુલેટનું દળ અને બુલેટની વેલોસિટી, પણ ઈ ફાઇનલ, પ્લસ ગનનું દળ અને ગનની વેલોસિટી. વેલોસિટીમાં બધા હું આવી નિશાની કરી દઉં છું, આમ વેક્ટર સ્વરૂપે રાખું છું. હવે જો શરૂઆતમાં બંદૂક તો સ્થિર જ હોય અને બુલેટ તે સ્થિર હતી અંદર શરૂઆતમાં. તો શરૂઆતમાં વેલોસિટી આ પણ 0 હતી ને આ પણ 0 હતી. આઈ 0 થઈ ગયું ને આઈ 0 થઈ ગયું. બચે શું? તો કે માસ ઓફ બુલેટ. બુલેટનું માસ કેટલું છે? તો કે 35 ગ્રામ એટલે 0.035 કિલોગ્રામ. વેલોસિટી કઈ આવી? તો કે બંદૂકમાંથી ગોળી આમ ફૂટે છે. આમ ફૂટે છે એ દિશાને ધન ગણતા હોય તો હવે ક્યારેક કોઈક આમ જાતું હશે, એ દિશા ઋણ લેવી પડશે. બંદૂકની બુલેટની વેલોસિટી, ટૂંકમાં ગોળીની વેલોસિટી કેટલી આપી છે? 400. પણ કઈ દિશામાં? આમ. આમને ધન ગણો છો એટલે હું આમ નામ રાખું 400 ધનમાં, વત્તા ગનનું માસ આપી દીધું છે તમને. હવે જો આવી એક ગોળી નથી છોડતી હો. પ્રતિ સેકન્ડ કેટલી ગોળી છૂટે છે? 4 ગોળી. તો હું આ બધું વેગમાન છે એ પ્રતિ સેકન્ડ લેતો હોય. આ હાલો ને કઈ વાંધો નહીં, તમે આમ નામ ગણો. આ થઈ ગયું આમ નામ mg vg થઈ ગયું. હવે mg vg ને કરતા બનાવો તો શું થાય? તો કે 0.035 ગુણ્યા 400. આ શું થયું? તો કે વેગમાનમાં થતો ફેરફાર. કારણ કે આ શું થયું? તો કે બંદૂક માટે વેગમાનમાં થતો ફેરફાર. પણ તમે ચેક કરો, આ જે ફેરફાર મળ્યો ને ઈ
પર સેકન્ડનો નથી મેળો, કારણ કે તમે જમણી બાજુ જો એક જ બુલેટની વાત કરી છે, પણ 1 સેકન્ડમાં તો કેટલી બુલેટ ફૂટી જાય છે? 1 સેકન્ડમાં તો 4 ગોળી છૂટી જાય છે. 1 સેકન્ડમાં જો 4 ગોળી છૂટતી હોય, પર સેકન્ડ જો 4 ગોળી છૂટતી હોય, તો બંદૂક માટે વેગમાનમાં થતો ફેરફાર આટલો છે. એ પ્રતિ સેકન્ડ નથી, 1 સેકન્ડમાં છો. તો આ બધું થયું એ ખાલી 1 ગોળી માટે થયું છે. આવી 4 ગોળી માટે જોતું હોય તો મારે એમ જોતું છે કે ભાઈ બંદૂકમાં થતા વેગમાનનો ફેરફાર ક્યારે? વેગમાનમાં થતો ફેરફાર ક્યારે? તો કે પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં વેગમાનમાં કેટલો ફેરફાર થયો? તો કે આ 0.035 ગુણ્યા 400 ને એવી ગોળી કેટલી છે? તો કે એવી ગોળી 4 છે. હવે તમે ચેક કરો, વેગમાનમાં થતો ફેરફાર પ્રતિ સેકન્ડ, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તમને શું આપે? બળ. આ બીજું કાંઈ નથી પણ શું છે? બળ જ છે ને. ઈ બળ કેટલું હશે? તો કે આ બધાનો ગુણાકાર 0.035 ગુણ્યા 400 ગુણ્યા 4. ઈ જવાબ ગણશો ને તો 56 જેવો આવશે. તો તમારી બંદૂક ઓલા વ્યક્તિના ખભા ઉપર હામું કેટલું બળ લગાડે? 56 ન્યૂટન. તો તમારા ખભાએ જો એ વ્યક્તિએ પકડી રાખ્યું એ બંદૂકને, તો એને હામાં ખભા દ્વારા કેટલું બળ લગાડવું પડે? 56 ન્યૂટન. આ જેટલું અહીંયા લગાડે એટલું જ બળ ખભાએ તમારા બંદૂક ઉપર લગાડવું પડે. તો એ જવાબ કેટલો આવશે? 56 ન્યૂટન. જો આ ખાસ સમજજો. અહીંયા આગળ તમે mg vg ગણ્યું છે એ વેગમાનમાં થતો ફેરફાર ગણ્યો છે, ત્યારે ખાલી હજી 1 બુલેટનું હતું. પણ વેગમાનનો થતો ફેરફાર પ્રતિ સેકન્ડ જોતો 1 સેકન્ડમાં કેટલો? તો કે 1 સેકન્ડમાં તો આવી 1 ગોળી ક્યાં છૂટે છે? 1 સેકન્ડમાં તો આવી 4 ગોળી છૂટે છે. તો આવું તો 4 વાર થાય. આવું 4 વાર થાય એટલે એ જે થયું એ વેગમાનમાં થતો ફેરફાર પ્રતિ સેકન્ડ થયો. પ્રતિ સેકન્ડ એટલો વેગમાનમાં થતો ફેરફાર. તો ગુણ્યા 4 કરીને જે જવાબ આવે એ જવાબ તમારો 56 ન્યૂટન જવાબ આવશે. હવે જો 100 મીટર પર સેકન્ડના વેગથી આટલા ગ્રામ દળની ગોળી લાકડાના બ્લોક સાથે ભટકાઈને 6 સેન્ટીમીટર જેટલી ઘૂસી જાય છે. આખા દાખલાની પરિસ્થિતિ સમજો. તમને શું કીધું છે? એક બ્લોક છે, ઈ બ્લોકની અંદર એક ગોળી ઘૂસી જાય છે. ધારો કે આ બ્લોક છે, અહીંયા ક્યાંકથી ગોળી છૂટે છે. આમ એ ગોળી અહીંથી ભટકાણી આમ, અને અહીંયા અંદર વહી ગઈ. આમ છૂટી હતી કેટલાની સ્પીડથી? તો કે 100 મીટર પર સેકન્ડથી. તો જે અહીંયા આગળ હજી ભટકાવા આવી ત્યારે એની સ્પીડ કેટલી હોય? 100 મીટર પર સેકન્ડ. પણ ગઈ કેટલી અંદર? તો કે 6 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આવીને શું થઈ ગયું? તો કે ગોળી ઊભી રહી ગઈ. ગોળી ઊભી રહી ગઈ એટલે આ શરૂઆતની સ્પીડ થઈ ગઈ. આ ફાઇનલ સ્પીડ કેટલી થઈ ગઈ હોય? 0 મીટર પર સેકન્ડ. હામું પ્રવેગ કોને લગાડ્યો? લાકડાએ લગાડ્યો, કારણ કે લાકડું એને અંદર આવવા નથી દેતું. લાકડું હામું અવરોધક બળ લગાડે છે. તમને એમ પૂછ્યું છે કે બળ કેટલું હોય? તો બળ કેટલું હોય? તો કે એમ એ જેટલું. એમ એટલે હું? ગોળીનું દળ. 5 ગ્રામની ગોળી છે એટલે 0.005 કિલોગ્રામ થયું. 1 કિલોગ્રામ એટલે કેટલા થાય? તો કે 1000 ગ્રામ. તો ઊંધું બોલીએ કોને? 1000 ગ્રામ થાય ત્યારે 1 કિલોગ્રામ. તો 5 ગ્રામ હોય ત્યારે કેટલા કિલોગ્રામ? તો આ બેનો ગુણાકાર છેદમાં 1000. 5/1000 બરાબર 0.005 કિલોગ્રામ. પ્રવેગ એટલે શું? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. હલો, આમ થઈ ગયું કે નહીં? તો વેગનો ફેરફાર તો તમને ખબર છે કેટલો છે? વેગનો ફેરફાર v2 ખબર, v1 ખબર, પણ t નથી ખબર. એટલે તમને એ મળી શકશે નહીં. એ નહીં મળે. તો બીજી કોઈક રીતે એ ગોતવો પડશે. તો જો અંતર આપ્યું છે, પ્રારંભિક ઝડપ આપી છે, અંતિમ ઝડપ આપી છે. આ સૂત્ર વાપરો. v² - v0² બરાબર 2ad. v² ની બદલે 0 સ્ક્વેર માઇનસ v0² એટલે 100 2. પ્રવેગ છે એ પ્રતિપ્રવેગ થયો ને, કારણ કે બળ અવરોધક છે. તમારી ગતિની દિશા આમ છે પણ બળ આમ લાગે છે. ડી કેટલું છે? 6 સેન્ટીમીટર એટલે 0.06 મીટર. આના ઉપરથી તમે ચેક કરો. -100 ગુણ્યા 100 -100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100. આ માઇનસ થશે ને 2.
ઈ માઇનસ -2 જ કહેવાય ને, -2 નીચે આવી એમ સમજો તમે. 0.06 બરાબર એ થઈ ગયું. માઇનસ માઇનસ નીકળી ગયા, પ્લસ થઈ ગયું. 0.06 છે એને તમે આમ લખી દો ને 6/100. બસ આ બધાની ગણતરી ભેંગા 12 કરજો એટલે તમને પ્રવેગ મળી જશે. ઈ પ્રવેગની કિંમત તમે અહીંયા લખી નાખજો. ગણતરી કરશો એટલે કે 417 જેવો જવાબ આવશે. ઠીક છે, ગણતરી કરજો તમે, બીજું કઈ છે નહીં દાખલામાં. ઓકે, 3 દાખલા બાકી છે. રબરનો એક દડો લઈએ જ લઈએ, કઈ વાંધો નહીં, થોડુંક મોડા ભેગું મોડું. રેડી? તમને કઈક આવી વાત કરી છે કે ભાઈ રબરનો એક દડો કે જેનું દળ 200 ગ્રામ છે તે 1 મીટર જેટલી ઊંચાઈથી પડે છે. એટલે કે આ ઊંચાઈ લઈ લો તમે, આમ આ 1 મીટરની ઊંચાઈ થઈ ગઈ. અહીંયા આગળ એક દડો છે, એ દડો ઉપરથી આમ નીચે પડે છે એટલે V0 પેલા શરૂઆતમાં તમે એને મુક્ત કર્યો છે. મુક્ત કર્યો છે એટલે શરૂઆતની સ્પીડ કેટલી, પણ જેવો દડો નીચે પડે એટલે જેવો જમીન હારે ભટકાવ આવે ને ત્યારે એનો વેગ કંઈક થઈ ગયો હોય, કેટલો? V1. ભટકાઈને દડો પાછો ઉપર જાય છે, કેટલો ઉપર જાય છે? તો કે 40 સેન્ટ. જેવો ભટકાઈને દડો પાછો ઉપર કેટલો ગયો? તો કે એ દડો અહીં સુધી પાછો ગયો. આ ઊંચાઈ કેટલી છે? તો કે 40 સેન્ટીમીટર, મતલબ કે 0.4 મીટર. આ હાઈટ થઈ ગઈ તમારી શરૂઆતની હાઈટ, આ હાઈટ થઈ ગઈ અંતિમ હાઈટ. અહીંયા પોગે ત્યારે વેગ માનો કે V2 થઈ ગયો હોય, તો આપણે આ સૂત્ર ઉપરથી, બરાબર, અથવા તો આ સૂત્ર ઉપરથી, ત્રીજા સૂત્ર ઉપરથી, હવે જો પદાર્થ પડે છે મતલબ પૃથ્વીના પ્રવેગના લીધે પડે છે, એટલે પૃથ્વીનો પ્રવેગ અચળ હોય એટલે અચળ પ્રવેગ ગતિનું કોઈ પણ સૂત્ર વાપરો ચાલે. આ સૂત્ર ઉપરથી v² - v0² બરાબર 2AD પરથી, પેલા હું પેલી કન્ડિશન દડો ઉપરથી નીચે આવે ત્યારની વાત કરું, તો ઉપરથી નીચે આવ્યો તો નીચે આવ્યો એટલે અંતિમ ઝડપ કેટલી થઈ ગઈ? કે v1². શરૂઆતમાં કઈ ઝડપ હતી? તો કે 0². 2. પૃથ્વીનો પ્રવેગ તો માઇનસ હોય, એવું બધું તમે શીખીને આવ્યા છો 8માં. પૃથ્વીનો પ્રવેગ કેટલો હોય? તો કે -g. d ડિસ્ટન્સ કેટલું હોય? તો કે h1, બરાબર. પણ h1 એ નીચે તરફ આવ્યું એટલે એ પણ કેવું હોય? માઇનસ હોય કે નહીં? તો v1² કેટલું થઈ ગયું? તો કે માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર છે એટલે નિશાની જ બદલાઈ જાય, 2gh1. એટલે v1 કેટલું હોય? વર્ગમૂળમાં 2gh1. હવે ભટકાઈને દડો ઉપર જાય છે, ફરી પાછું આ જ સૂત્ર v² - v0² બરાબર 2AD પરથી ભટકાઈને ઉપર ગયો એટલે આ વખતે v1 આ કહેવાય, v2 આ કહેવાય. તો v ની બદલે v2². v2 કેવું હોય? તો કે અહીં સુધી જ ઉપર ગયો, એનાથી ઉપર ન ગયો. શું કામ? કારણ કે આ શું થઈ ગયું હોય? 0. એટલે તમારું ફાઇનલ સ્પીડ કેટલી થઈ ગઈ હોય? 0². v0 કેટલું હોય? તો કે v0 કેટલું હોય એ તો તમારે ગોતવું છે ને. કે હવે એમ કહેવાય કે ભાઈ હવે દડો એક વખત અહીંયા છે, અહીંયા ભટકાઈ લીધો, ભટકાઈને પાછો એ ઉપર ગયો. હવે જો એટલી ને એટલી હાઈટે ઉપર નથી પહોંચતો, એટલે કે અહીંથી જ્યારે નીકળો હશે એ વેગ કંઈક અલગ જ હશે. ધારો કે એ વેગને હું v0² કીધું. આ v0 કયો ખબર? ભટકાયા પછીનો શરૂઆતનો દડાનો વેગ બરાબર 2. એક્સેલરેશન તો માઇનસ જ. આ વખતે દડો ગતિ ઉપર કરે છે, ઉપરની ગતિને પ્લસ લેવું પડે એટલે 0.4 ધન 40 સેન્ટીમીટર, એના મેં 0.4 મીટર કર્યા. તો -v0² બરાબર શું થાય? તો કે 2 -g ની બદલે -9.8 લઈ લો ને તમે, અથવા તો આમ નામ રાખો ને, હાલો વાંધો નહીં. -2g × 0.4. આ માઇનસ માઇનસ ઉડી ગયા, કારણ કે -1 નીચે આવે એટલે માઇનસ માઇનસ ઉડી ગયા. એટલે v0² શું આવ્યું? તો કે 2g. આ હાઈટને હું અહીંયા નથી નામ આપ્યું એટલે આને હાઈટ 2 કહી દઉં. એટલે v0 શું આવ્યું? તો કે વર્ગમૂળમાં 2gh2. તમારે શું ગોતવાનું છે? તો કે સંપર્ક સમય કેટલો છે?
તો કે સંપર્ક સમય ડેલ્ટા ટી કેટલો આપ્યો છે? 0.1 સેકન્ડ. તમારે ગોતવાનું છે બળનો આઘાત. બળનો આઘાત. બળના આઘાતના મેં 2 સૂત્ર કીધા હતા તમને. આમાં નથી લખ્યું, અહીંયા આગળ લખી નાખું. ચોથું 1 2 3 આ ચોથું. બળનો આઘાત એના 2 સૂત્ર. એફ ડીટી બરાબર એમ v2 માઇનસ v1. આ બોલો તોય ચાલે, આ બોલો તોય ચાલે, કે બે હારે લખો તોય ચાલે. હું આ સૂત્ર વાપરું છું. એફ ડીટી બરાબર એમ v2 માઇનસ v1. બળનો આઘાત એટલે શું થયું? તો કે એફ ડીટી બરાબર એમ v2 માઇનસ v1. બળ કેટલું લાગ્યું? તો કે તમને કહી દીધું છે કે ભાઈ નહીં, બળ જ ગોતવાનું છે. તો આ એફ ગોતવાનું છે. ડીટી કેટલો? સંપર્ક સમય 0.1 થયો. દળ કેટલું છે? તો કે 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ. v2 માઇનસ v1 મતલબ અંતિમ વેગ અને પ્રારંભિક વેગ. પડ્યો એ વેગ આને કહેવાય શરૂઆતનું. જ્યારે જમીન આગળ દડો અથડાણો, એ અથડાણો એ વેગ v1 છે, ને અથડાયા પછી જે ગયો એ v2 છે. અથડાયા પછી ગયો એને તમે v0 બોલ્યા. તો v2 માઇનસ v1 પછી જે અથડાયા પછી ગયો એ કયો ગયો? તો કે v0 માઇનસ ભટકાણો ત્યારે કયો હતો? તો કે v1. પણ એ બે તો તમને ખબર છે ને, √2g. પણ જો નિશાની અલગ અલગ છે. ભટકાતો તો ત્યારે આમ હતો, ભટકાઈ લીધા પછી આમ છે. આ હોય ઈ આ લેવાનું તમારે, એક આ લેવાનું. ક્લિયર થઈ ગયું? હવે જો v2 આ ઉપરથી નીચે આવે છે, આમ આવ્યું. આમ આવ્યું મતલબ શું થયું? તો કે તમારે શું લેવાનું થશે? આવડું આ લેવાનું થશે √2g. સોરી v2 એટલે અંતિમ થયું ને. અંતિમમાં કયું થશે? ભટકાઈ લીધા પછીનો જે વેગ હોય. જો આને ધન કહેતા હોય તો આને ઋણ કેવું પડશે. આ કેટલું છે? તો કે √2gh2 માઇનસ. આ માઇનસ નિયમના v1 પોતે માઇનસ છે. એ પોતે કયું માઇનસ? તો કે √2gh1. હલો, અહીંયા આગળ હું આકૃતિ કાઢી નાખું છું. અહીંયા ગણતરી કરું છું એટલે તમને દેખાય. એટલે f કૌંસમાં 0.1 બરાબર 0.2 પછી વર્ગમૂળમાં 2g તો હજી આમ નામ છે જ તે. કૌંસમાં વર્ગમૂળમાં h2 પ્લસ વર્ગમૂળમાં h1 કરવું પડશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો 0.2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 9.8 વર્ગમૂળમાં હાઈટ બીજી કઈ આવી? તો કે 0.4. હાઈટ પેલી કઈ હતી? તો કે 1 મીટર. આ બધી ગણતરી કરશો, એના ભાગાકારમાં 0.1 કરશો એટલે તમને f ની વેલ્યુ મળી જશે. જો દાખલો થોડોક મોટો છે પણ તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એટલે કઈ વાંધો નથી. જવાબ બધા પોઈન્ટમાં જ આવે છે. તો બે વસ્તુ તમને મળી જશે. બળનો આઘાત કેટલો થઈ જશે? તો કે જો એફ ડીટી આટલું જ ગણો ને, એ બળનો આઘાત થયો. બરાબર ની આ પછીનું બધું બળનો આઘાત થયો. જો બળ જોતું હોય તો ભાગ્યા સમય કરી નાખવાનું એટલે બે વસ્તુ તમને મળી જાય. એક આ દાખલો જોઈ લો. આમાં એવું કંઈક કીધું છે તમને કે ભાઈ v જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સ્થિર પડેલા એક m દળના, આવજો આ m દળનો લાકડાનો બ્લોક, આ ગોળી સ્મોલ m દળની ગોળી ગતિ કરતી આવી અને ક્યાં વહી ગઈ? તો કે લાકડાના બ્લોકની અંદર ઘૂસી ગઈ. માનો કે અહીંયા આગળ ક્યાંક અથડામણ થઈ, આ ગોળી અથડામણ થઈ. અથડામણ થયા પછીની સિચ્યુએશન કઈ થઈ ગઈ? તો કે ગોળી આની અંદર ઘૂસી ગઈ. આ શું છે? તો કે અથડામણ પહેલા. આ શું છે? તો કે અથડામણ પછી. તો અથડામણ પહેલા શું થયું? તો કે અથડામણ પહેલા ને અથડામણ પછી આ આવીને ભટકાઈ ગઈ. એમાં કે બહારથી તો બળ નથી લાગ્યું, બહારથી બળ નથી લાગ્યું. મતલબ એમ લખી શકાય કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક જે કંઈ પણ વેગમાન છે, પ્રારંભિક વેગમાન એ કેટલું થવું જોઈએ? તો કે અંતિમ વેગમાન જેટલું. પ્રારંભિક વેગમાન એટલે કોનું કોનું? તો કે ગોળીનું દળ અને v જેટલા વેગથી ગતિ કરે છે
એમ દળનો બ્લોક તો પોતે સ્થિર હતો, તો ગોળીનું દળ, ગોળીનો વેગ પ્લસ બ્લોકનું દળ અને બ્લોકનો વેગ. હવે દળ કેટલું થઈ ગયું? તો કે બેયનું એમ પ્લસ એમ. ગોળી આની અરે ભટકાય થોડોક આગળ હેલો હોય, ઈ વેગ ધારો કે વી ડેશ થઈ ગયો. તમારા વી ડેશ ગોતવાનું છે, તો વી ડેશ ને કરતા બનાવી લ્યો એટલે શું થાય? એમ વી, ઓલું નીચે આવે એમ પ્લસ એમ. તમને રકમમાં આ જ પૂછ્યું છે કે ભાઈ સંયુક્ત તંત્ર કેટલા વેગથી ગતિ કરશે? તો કે સંયુક્ત તંત્ર આટલા વેગથી ગતિ કરશે. ખબર પડવી જોઈએ કે આમાં વેગમાન સંરક્ષણનો નિયમ તમારે વાપરવાનો છે. ઠીક છે. લાસ્ટ ક્વેશ્ચન આજના દિવસનો. 10 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ બાહ્ય બળની અસર હેઠળ v બરાબર 3t² + 4t + 3 સમીકરણ અનુસાર બદલાય છે. તો t બરાબર 2 સેકન્ડે પદાર્થ પર લાગતું બળ ખાલી જગ્યા થશે. જો વેગ આપી દીધો છે, વેગ છે અચળ નથી, વેગ છે એ સમય આધારિત છે. 3t² + 4t + 3. આપણને ખબર છે કે વેગનું સમય આધારિત કોઈક સમીકરણ આપ્યું હોય, પ્રવેગ જોતો હોય તમારે તાત્ક્ષણિક પ્રવેગ dv/dt કરવાનો, ને વિકલન તમને 8મા ધોરણમાં શીખવાડેલું છે. તો d/dt ઓફ 3t² + 4t + 3, આના નિયમો તમને આવડે છે. 3 d/dt ઓફ t² + 4 d/dt ઓફ t + d/dt ઓફ 3. 3 t² નું વિકલન t પ્રત્યે 2t થશે. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે 4. t નું વિકલન 1 થશે ને અચળનું વિકલન 0 થશે. આ થઈ ગયો તમારો પ્રવેગ. પણ પ્રવેગ કઈ સેકન્ડે જોતો છે? તો કે 2 સેકન્ડે લાગતું બળ ગોતવું છે. તમારે f બરાબર ma કરવાનું, પણ ક્યારે? તો કે 2 સેકન્ડે. દળ તો તમને રકમમાં આપ્યું જ તું. જો તમને પ્રવેગ 2 સેકન્ડે મળી જાય તો વાર્તા પૂરી. આપણે આટલું બધું એટલા માટે કર્યું કારણ કે મારે બળ જોતું છે, ને એ બળ ગોતવા માટે જ બળ કર્યું તમે. તો 3 દુ 6, t ની બદલે 2 સેકન્ડ મૂકી દો, 4 6 દુ 12 + 4 16 મીટર/સેકન્ડ². પ્રવેગ કેટલો આવ્યો? 16 મીટર/સેકન્ડ². ક્યારે? 2 સેકન્ડે. તો આની બદલે દળની બદલે 10 કિલોગ્રામ ને આની બદલે 16. 16 દાન કેટલું? 160 ન્યૂટન. ઠીક છે. પહેલો લેક્ચર આપણો આવ્યો કેટલો તો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જડત્વ, બીજો નિયમ વેગમાન, ત્રીજો નિયમ બળનો આઘાત. આ 6 ટોપિક ચાલ્યા આપણા, ને એને લગતા દાખલા ચાલ્યા. બધી વસ્તુ પ્રોપર કરી નાખજો. જેમ મેં તમને કીધું તું એમ કે જો તમારે મોટા થઈને તમારા સપનાઓ પૂરા કરવા હોય તો અત્યારે તમને ગમે એટલું કઠિન પરિસ્થિતિ લાગે, આ બધું તમને સમજાય. ઘણી વખત ન સમજાય, ઘણી વખત તમારા ઉપર બર્ડન આવશે કે ભાઈ મારે તો કેટલું કરવું, સ્કૂલનું એટલું લેસન પ્લસ મારે આય કરવાનું. તો જેમ જેમ હીરો વધારે ઘસાય એમ વધારે ચળકાટ મળતો હોય, એમ તમે લોકો મારા માટે હીરા જેવા જ છો. જેટલી તમે તમારી જાતને ઘસશો એટલા વધારે મહેકશો, એટલા વધારે આગળ જઈને ખૂબ ઉજ્જવળ ભવિષ્ય પામશો. તો અત્યારે થોડીક પરિસ્થિતિ તમારા સામે કપરી છે, તો એનો સામનો કરો. આગળ જતાં તમે લોકો એટલા ને એટલા તમારા જે કંઈ પણ સપનાઓ સાકાર કરવાના છે એ સપનાઓ પામવા માટે થઈને તમે એટલા જ સક્ષમ બનશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.